જય મહારાજ. ભક્ત વત્સલ ભગવાન પણ ભક્તોને કેવા સાચવે છે. એક વખત નરસિંહ મહેતા પોતાના કોઈ કાર્ય માટે વસ્તુ ઉધાર લેવા ગયા અને દુકાનના શેઠે પૂછ્યું કે મેં એવું સાંભળ્યું છે મહેતાજી, તમે કેદાર ગાઓ તો ભગવાન આવે છે. તમે અહીં કેદાર રાગ ઘીરે મૂકો તો તમારું કામ થાય. નરસિંહ મહેતાએ તો કેદાર ગીરવે આપ્યો એવી ચિઠ્ઠી પણ લખી આપી દીધી. પાછા ફરતા હતા ત્યાં કોઈ કારણસર રાજાના સિપાહીઓએ એમને પકડી લીધા. રાજા એમને જેલમાં મૂકી દીધા. હવે રાજાએ નરસિંહ મહેતાને એક શરત મૂકી અને કહ્યું, તમે મને ભગવાનના દર્શન કરાવો તો હું તમને જેલમાંથી છોડું. મહેતાને તો આપત્તિ આવી પડી અને એ સમયે કેદાર ગાય તો જ ભગવાન આવે અને તો ગીરીએ મૂકેલો હતો. નરસિંહ મહેતાના ચરિત્રમાં આ લખેલું છે કે એમણે શાંત થઈ ભગવાનનું ચિંતન કર્યું, ભજન સ્મરણ કર્યું. અહીં ભગવાનને ચિંતા થઈ કે ભગવાન નરસિંહ મહેતાનું રૂપ લઈને પેલા શેઠને ત્યાં ગયા અને જે ગીરવે મૂકેલો કેદાર રાગ હતો તે છોડાવ્યો. ચિઠ્ઠી પર શેઠની સહી કરાવી અને ચિઠ્ઠી નરસિંહ મહેતાના ખોળામાં નાખી. એમણે વાંચ્યું કેદાર મુક્ત કરાયો છે. પછી સમજી ગયા કે મારો સાંભળ્યો અમારું ગીરવે છોડાવી ગયો. એવા વખતે એમણે પ્રાર્થના કરી, દર્શન દેવ ઘનશ્યામ નાથ મેરી અખિયા પ્યાસી. બસ પંક્તિ પૂરી થઈ, આખી જેલમાં સુગંધિત પુષ્પોની વૃષ્ટિ થઈ. રાજાને ખબર પડી કે જેલમાં, એ તરત જેલમાં આવ્યો, નરસિંહના ચરણમાં પડ્યો, ભગતજી મારી ભૂલ થઈ ગઈ. નરસિંહ મહેતા કંઈ બોલ્યા નહીં. રાજા કહે, ભગત મને કંઈક સજા કરો, તમે મને કંઈક સજા આપો તો ભગવાન મને ક્ષમા આપશે. નરસિંહ મહેતાએ કહ્યું, તમે મને શાપ આપવાનું કહો છો એનો મને વાંધો નથી, પણ શાપ આપવાના એ શબ્દો મને નથી જડતા. જેની વાણીમાં કઠોરતા ન હોય ને એને જ ઈશ્વરની અનુભૂતિ થાય. જય મહારાજ.